My name is Sul Patel. I am explaining you nutritive dish flow meter how to work. એ વર્ક કેવી રીતે કરે હું તમને સમજાવવાનું છું. તો ન્યુટ્રિટિવ છે જે ન્યુટ્રિટિવ ડીશ હોય છે ઇનલેટ ને આઉટલેટમાંથી ઇનલેટ ને આઉટલેટનું બે હોય છે. ઇનલેટમાંથી જે લિક્વિડ હોય અંદર જાય અને આઉટલેટમાંથી બહાર જાય અને એના સેન્ટરમાં છે ને ન્યુટ્રિટિવ ડીશ હોય છે જે ગોળ ગોળ ફરતું હોય છે અને જે ઇનલેટમાંથી લિક્વિડ અંદર જાય એ ન્યુટ્રિટિવ ડીશ ઉપર જાય અને ન્યુટ્રિટિવ ડીશ ઉપરથી ડાયરેક્ટ આઉટલેટમાંથી બહાર જતું રહે અને ન્યુટ્રિટિવ ડીશ કહેવામાં આવે છે. એનું તમને ડિટેલમાં એક્સપ્લેન કરવા જાઉં તો ડિટેલમાં એક્સપ્લેન કરે તો લિક્વિડ એન્ટર એન્ડ પ્રિસિઝન મેકેનિઝમ ચેમ્બર કન્ટેનિંગ એ ડીશ ધ ન્યુટ્રેટિંગ એટલે જેટલી વાર લિક્વિડ અંદર આવે એટલી વાર એ રોટેટિંગ કરે છે. ધ પોઝિશન ઓફ ધ ડીશ ડિવાઇઝ ધ ચેમ્બર ઇન્ટુ કોમ્પાર્ટમેન્ટ કન્ટેન એન એક્ઝેક્ટ વોલ્યુમ એટલે કમ્પ્લીટ એક જ બધો સેમ જ વોલ્યુમમાં એ બધું બહાર આઉટલેટ કરે છે. લિક્વિડ પ્રેશર ડિવાઇઝ ધ ડીશ ઓફ ધ વોબલ એન્ડ રોલિંગ કેન કેયુઝિંગ ન્યુટ્રેટિંગ ડીશ ટુ મેક એ કમ્પ્લીટ સાયકલ એ આખી ડીશને છે ને કમ્પ્લીટ સાયકલ વોબલિંગ કરીને વોબલ થાય છે અને આખી રોલરમાંથી આ બે વસ્તુ છે ને આખી સાયકલને કમ્પ્લીટ કરે છે. એને ન્યુટ્રેટિંગ ડીશ કહેવામાં આવે છે.